વિચારો, આકાશમાં એકાએક થતો જોરદાર ચમકારો અને જમીન જે આપણા પગ નીચેથી સરકી જાય, વીજળી અને ભૂકંપ, આ કુદરતની બે એવી તાકાત છે જે આપણને અચંબિત પણ કરે છે અને ડરાવી પણ દે છે. પણ સવાલ એ છે કે શું આપણે ખરેખર સમજીએ છીએ કે આ બધું થાય છે કેવી રીતે? ચાલો, આજે આ જ રહસ્યોની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ બંને ઘટનાઓ જે આટલી અલગ દેખાય છે, શું એની પાછળ કોઈ સમાનતા હોઈ શકે? શું વિજ્ઞાન આપણને આ અસ્તવ્યસ્ત લાગતી તાકાતને સમજવામાં મદદ કરી શકે? તો જવાબ છે હા, બિલકુલ. અને આ સમજણની શરૂઆત આપણે કરીશું આકાશથી. તો આપણી આજની સફરમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં આપણે વીજળીના ચમકારા પાછળની સાયન્સ જાણીશું અને એનાથી બચવાના ઉપાયો પર નજર નાખીશું. પછી આપણે ધરતીના પેટાળમાં ઉતરીને ભૂકંપનો રહસ્ય ઉકેલીશું અને તેના માટે કેવી તૈયારી કરવી એ સમજીશું. અને છેલ્લે આપણે એ જોઈશું કે કેવી રીતે જાણકારી આપણને ડર પર જીત મેળવવામાં મદદ કરે છે. તો ચાલો સફર શરૂ કરીએ. અને પહેલું સ્ટોપ છે આકાશમાં થતી એક અદ્ભુત લાઇટિંગ ઇફેક્ટ, વીજળી. આખરે આટલો બધો પ્રકાશનો ઝબકારો બને છે કેવી રીતે? વીજળીને સમજવા માટે આપણે લગભગ 2,500 વર્ષ પાછળ જવું પડશે, પ્રાચીન ગ્રીસમાં. ત્યાંના લોકોએ એક રસપ્રદ વસ્તુ નોટિસ કરી. એમણે જોયું કે અંબર, જેને ગ્રીકમાં ઇલેક્ટ્રોન કહેવાતું, એને જ્યારે ઘસવામાં આવે ત્યારે તે પીછા જેવી હલકી વસ્તુઓને જાણે કોઈ જાદુથી પોતાની તરફ ખેંચતું હતું. અને આ જ સ્થિર વીજળી એટલે કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીની પહેલી ઝલક હતી. તો આ કોઈ જાદુ નથી, એની પાછળનું સીધું સાદું વિજ્ઞાન છે ઘર્ષણ. યાદ છે શિયાળામાં સ્વેટર ઉતારીએ ત્યારે કેવો તડતડ અવાજ આવે? અથવા ફુગ્ગાને વાળમાં ઘસીને દિવાલ પર ચોંટાડવાની રમત? બસ આ એ જ વસ્તુ છે. ઘર્ષણથી વીજભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ પેદા થાય છે. અને હવે કલ્પના કરો કે આ જ વસ્તુ, આ જ સિદ્ધાંત આકાશમાં કેટલા મોટા પાયે કામ કરતો હશે? અને આ વીજભારનો એક બહુ જ સિમ્પલ પણ પાવરફુલ નિયમ છે. એક સરખા ચાર્જ એકબીજાથી દૂર ભાગે છે અને અલગ અલગ ચાર્જ એકબીજા તરફ ખેંચાય છે, બિલકુલ ચુંબકના બે છેડાની જેમ. વીજળીના રહસ્યને ખોલવા માટે આ નિયમ એકદમ ચાવીરૂપ છે. તો આકાશમાં આટલો મોટો સ્પાર્ક બને છે કઈ રીતે? વેલ, વિચારો કે વાદળ એક મોટી બેટરી જેવું છે. વાદળની અંદર હવા અને બરફના કણો સતત એકબીજા સાથે અથડાતા અને ઘસાતા રહે છે. આ ઘર્ષણના કારણે હલકા પોઝિટિવ ચાર્જ વાદળના ઉપરના ભાગમાં જતા રહે છે અને ભારે નેગેટિવ ચાર્જ નીચેના ભાગમાં ભેગા થાય છે. અને જ્યારે આ બેટરી ઓવરચાર્જ થઈ જાય છે ત્યારે તે એક મોટા સ્પાર્કના રૂપમાં ડિસ્ચાર્જ થાય છે. આખી પ્રોસેસ અહીં એકદમ ક્લિયર જોઈ શકાય છે. વાદળનો નેગેટિવ ચાર્જ જમીન પરના પોઝિટિવ ચાર્જ તરફ એટ્રેક્ટ થાય છે. જ્યારે આ ખેંચાણ એટલું બધું વધી જાય કે હવા પણ તેને રોકી ન શકે, ત્યારે વીજળીનો એક પાવરફુલ કરંટ જમીન તરફ ધસી આવે છે અને આપણને દેખાય છે વીજળીનો એક જોરદાર ચમકારો. ઓકે, તો હવે આપણે એ તો સમજી ગયા કે વીજળી કેવી રીતે બને છે, પણ એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે આપણે એનાથી સુરક્ષિત કેવી રીતે રહી શકીએ? તો ઊંચી બિલ્ડિંગોને આ શક્તિશાળી વીજળીથી કેવી રીતે બચાવી શકાય? એનો જવાબ છે લાઇટનિંગ કંડક્ટર. આ એક ધાતુનો સળિયો છે જે વીજળી માટે એક સહેલો અને સેફ રસ્તો બનાવી આપે છે. એ વીજળીને પોતાની તરફ ખેંચીને બિલ્ડિંગને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર સીધી જમીનમાં ઉતારી દે છે. સ્માર્ટ, હે ને? જ્યારે ગાજવીજ સાથે વરસાદ થતો હોય ત્યારે ઘર સૌથી સેફ જગ્યા છે, પણ ત્યાં પણ અમુક સાવધાની રાખવી જરૂરી છે. ખબર છે, વીજળી પાણીના પાઇપ અને ઘરના વાયરિંગમાંથી પણ પસાર થઈ શકે છે. એટલે જ નહાવાનું, વાસણ ધોવાનું કે પછી કોમ્પ્યુટર કે ટીવી જેવા ઉપકરણોને વાપરવાનું ટાળવું જોઈએ. પણ જો કોઈ ખુલ્લા મેદાનમાં હોય તો શું કરવું? એક વાત યાદ રાખવી કે વીજળી હંમેશા સૌથી ઊંચી વસ્તુને ટાર્ગેટ કરે છે. એટલે ઊંચા ઝાડ કે થાંભલાઓથી તો દૂર જ રહેવું. સૌથી સારો ઉપાય છે કે ખુલ્લી જગ્યામાં જમીન પર ઉબડક બેસી જવું અને માથું ઘૂંટણની વચ્ચે રાખવું. આનાથી શરીર એક નાનું ટાર્ગેટ બની જાય છે અને જોખમ ઘટી જાય છે. ચાલો હવે આકાશમાંથી જમીન પર આવીએ અને કુદરતની બીજી એક શક્તિશાળી ઘટના, ભૂકંપ વિશે વાત કરીએ. એવું તે શું છે જે અચાનક આખી ધરતીને હલાવી નાખે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ શોધવા માટે લોકો સદીઓથી પ્રયત્ન કરતા આવ્યા છે. જૂની વાર્તાઓમાં એવું કહેવાતું કે કોઈ બળદ કે કાચબાના હલવાથી ધરતી ધ્રુજે છે.
પણ સાચો જવાબ આકાશમાં કે વાર્તાઓમાં નહીં, પણ આપણા પગની બિલકુલ નીચે પૃથ્વીના પેટાળમાં છુપાયેલો છે. આ રહસ્યને સમજવા માટે આપણે પૃથ્વીના ઊંડાણમાં જવું પડશે. પૃથ્વીનું જે સૌથી બહારનું પડ છે, જેને આપણે પોપડો કે ક્રસ્ટ કહીએ છીએ, તે આખો એક સળંગ ટુકડો નથી. હકીકતમાં તે ઘણા બધા ટુકડાઓમાં વહેંચાયેલો છે. પૃથ્વીના આ મોટા મોટા ટુકડાઓને કહેવાય છે ટેક્ટોનિક પ્લેટ્સ. એને સમજવા માટે એમ વિચારો કે પૃથ્વીની સપાટી જાણે કોઈ મોટા દરિયા પર તરતા બરફના વિશાળ ટુકડાઓ હોય. આ પ્લેટ્સ છે ને એ સતત બહુ જ ધીમે ધીમે હલતી રહે છે, અને ભૂકંપ ત્યારે જ આવે છે જ્યારે આ ચાલતી ફરતી પ્લેટ્સ કાં તો એકબીજા સાથે ટકરાય અથવા એકબીજા સાથે ઘસાય કે પછી એકબીજાની નીચે ઘૂસી જાય. આ જ ટક્કરથી જે જબરદસ્ત એનર્જી પેદા થાય છે એ જ આપણને ધ્રુજારીના રૂપમાં અનુભવાય છે. તો હવે આપણે એ જાણીએ છીએ કે ભૂકંપ શા માટે આવે છે, પણ સવાલ એ છે કે એની તાકાત કેવી રીતે મપાય છે અને આપણે એનાથી બચવા માટે શું કરી શકીએ. ભૂકંપની તાકાત માપવા માટે વૈજ્ઞાનિકો રિક્ટર સ્કેલનો ઉપયોગ કરે છે. પણ આ કોઈ સાદી ફૂટપટ્ટી નથી હો. આ એક ખાસ પ્રકારનો સ્કેલ છે. એનો મતલબ એમ થાય કે 5ની તીવ્રતાનો ભૂકંપ 4ની તીવ્રતાના ભૂકંપ કરતાં 10 ગણો વધુ શક્તિશાળી હોય છે, અને એમાંથી છૂટતી એનર્જી તો લગભગ 32 ગણી વધારે હોય છે. અને જ્યારે રિક્ટર સ્કેલ પર આ આંકડો 7.0ને પાર કરી જાય ત્યારે ભૂકંપ ખૂબ જ વિનાશક બની શકે છે. ભારતમાં કચ્છ અને કાશ્મીરમાં આવેલા ભૂકંપ આના મોટા ઉદાહરણ છે, જેમાં મોટા પાયે નુકસાન થયું હતું. જો ભૂકંપ આવે અને કોઈ ઘરની અંદર હોય તો સૌથી સુરક્ષિત જગ્યા છે કોઈ મજબૂત ટેબલ કે ફર્નિચરની નીચે. બારી, કાચ અને જે ભારે વસ્તુઓ પડી શકે એનાથી દૂર રહેવું. બસ એક જ નિયમ યાદ રાખવો: ડ્રોપ, કવર અને હોલ્ડ ઓન. એટલે કે નીચે ઝૂકી જાઓ, કોઈ મજબૂત વસ્તુ નીચે છુપાઈ જાઓ અને તેને પકડી રાખો. અને જો બહાર હોઈએ તો બિલ્ડિંગ, ઝાડ અને વીજળીના થાંભલાઓથી દૂર કોઈ ખુલ્લી જગ્યાએ જવું સૌથી સુરક્ષિત છે. અને જો કોઈ કાર કે બસમાં હોય તો ગાડી રોકીને અંદર જ બેસી રહેવું, જ્યાં સુધી ધ્રુજારી બંધ ન થઈ જાય. તો આકાશની વીજળીથી લઈને ધરતીની ધ્રુજારી સુધી આપણે જોયું કે જે ઘટનાઓ એક સમયે ડર અને અંધશ્રદ્ધાનું કારણ બનતી હતી, એની પાછળ તો નક્કર વૈજ્ઞાનિક કારણો છે. આખી વાતનો સાર એ જ છે કે જ્યારે આપણે આ ઘટનાઓને સમજીએ છીએ ત્યારે ડરની જગ્યાએ જ્ઞાન અને તૈયારી આવી જાય છે. આ કોઈ ખરાબ શક્તિઓ નથી, પણ પૃથ્વી પર ચાલતી ભૌતિક પ્રક્રિયાઓનું એક કુદરતી પરિણામ છે. તો આ બધી વાત આપણને એક જ સત્ય પર લાવીને મૂકે છે: આપણે કુદરતની આ શક્તિઓને રોકી તો નથી જ શકવાના, પણ હા, વિજ્ઞાન આપણને એને સમજવાની, એની સાથે જીવતા શીખવાની અને સૌથી અગત્યનું, એનાથી પોતાને બચાવવાની સમજ ચોક્કસ આપે છે. એટલે કે ડર નહીં, પણ સમજણ અને તૈયારી, એ જ આપણું સાચું રક્ષણ છે, ખરું ને?